એક ભૂલ અને સીધી મોતની સજા। 80 ડિગ્રી ઉપર હે ભાઈ, 80 ડિગ્રી ઉપર। હવે આ પહાડ તમે સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક જોયો જ હશે। અહીંયા ઉપર ચડવાનું છે, ગર્દી જો ના ખબર હોય તો તમને કહી દઉં, આ છે ભારતનો મોસ્ટ ડેન્જરસ ડુંગર હરિયર ફોર્ટ। હવે કોઈ પણ પ્રકારની સેફટી નથી, જો આવી રીતના। મારી જિંદગીમાં મેં ઘણા ચેલેન્જ વિડીયો બનાવ્યા છે, પણ આના જેવો અઘરો વિડીયો મને એકે નથી લાગ્યો। સીધા તમે આ વિડીયો જોવો ત્યારે તમને ખબર પડી છે। એક ભૂલ અને સીધી મોત। શરૂઆતમાં મેં જે શબ્દ વાપર્યો ને એ 100% સાચો પડે છે। અત્યારે આપણે આવ્યા છે ભારતના મોસ્ટ ડેન્જરસ ડુંગર એટલે કે હરિહરગઢમાં જે સ્થિત છે મહારાષ્ટ્રમાં। મારી પાછળ તમે જોઈ શકો, આ છે આપણું મેઇન ડુંગર। શરૂઆતમાં ચડવામાં તો બહુ વાંધો નહીં આવે, પછી જે ચડવાનું થાય ને એ ડાયરેક્ટ તમારે 80 ડિગ્રી ઉપર ચડવાનું થાય। જો આ નોર્મલ 0 ડિગ્રી છે, પછી આમ વધતા 80 ડિગ્રી 90 ડિગ્રી એટલે કાટખૂણો થઈ જાય, એટલે કે હા ઊભી દિવાલ ઉપર ચડવાનું। ઊભી દિવાલ છે સમજી લ્યો, પણ ઊભી દિવાલ થોડીક હેઠી પડી ગઈ એમ સમજી લ્યો। હરિહરગઢ એટલે કે આપણો કિલ્લો છે ને એક વિશેષ પ્રકારનો કિલ્લો છે, આખા ડુંગર ઉપર બનાવેલો છે। નોર્મલ તમે ડુંગર જોયા છે કેવાના ધૂળ માટી કાં તો પછી પથ્થરના બનેલા છે, પણ આ તમે જો નીચે ધૂળ માટી જેવું લાગતું હોય ને ઉપર આખું પથ્થરનું ચોસલું ખડકી ના દીધું હોય, તમને એવું લાગે કે ઉપરથી કોતરીને આખો ગઢ જેવું બનાવ્યું છે। અને ઉપર ફોર્ટની અંદર હું તમને બધાને ખબર છે હનુમાન દાદાનું ઝીણકીક ડેરી છે, ઝીણકુક મંદિર છે। ઉપર ચડવાની શરૂઆત આપણી અહીંથી થઈ જવાની છે, અને અહીં તમને કોઈ પણ પ્રકારની સીડી જોવા નથી મળવાની। જોઈ લો, એકદમ આવો કાચો રસ્તો મળવાનો છે। સીડી ખાલી એક જ જગ્યાએ જોવા મળી છે, જે ઓલો 80 ડિગ્રીનો ઢાળ છે ને, ઇન્ક્લાઇન લેવલ છે ને, ત્યાં જ તમને સીડી મળી છે। અને આજ સવારે જ ફૂલ વરસાદ અહીં વરસી ગયો તો સારું થયું, થોડાક મોડા પડ્યા। અને સવારનું અહીં વાતાવરણ બહુ જોવા જેવું, કારણ કે ઉપર વાદળા ટચ કરી લે ને એવું વાતાવરણ છે। ગેટની અંદર ભાઈ આપણે એન્ટર થાય છે, અહીં હરિહરગઢ લખ્યું છે, બધા મોસ્ટ ઓફ અહીં ફોટા પાડે જોઈએ। આવી રીતના આપણે ઉપર ચડવાનું છે। અને મેં તમને કીધું હતું ને, અહીં ઉપર વાદળા ટચ કરી જાય છે। મારા પાછળનો જે તમે ડુંગર જોવો ને, ઉપર જોઈ લો કાયદેસર વાદળા ટચ કરી ગયા છે। જોતા આપણે થોડાક મોડા પડ્યા ને, કે હવાના પોરમાં ચડ્યા આવો ને તો ઉપર વાદળા સિવાય તમને કંઈ દેખાય જ નહીં। પણ મેં કીધું પછી આખા વિડીયોમાં જોવાની તમને મજા નહીં આવે, વિઝિબિલિટી ના મળે, એટલે આપણે થોડુંક મોડું જ રાખ્યું છે। ઉપર ચડવાની શરૂઆત આપણે કરી લીધી છે ધીરે ધીરે। અહીં જોઈ શકો હવે આટલું પાણી આવે ને કે આ રસ્તે આખો ને ઓલો શું કહેવાય ભૂંઈ નાખ્યો છે પૂરેપૂરો। તમે જોઈ લો, અહીં થોડુંક સીડી જેવું દેખાતું હતું, પણ આખો રસ્તો આવો થઈ ગયો છે। અને તમને અહીં ઝરણાનો અવાજ છે ને સંભળાતો હશે, સંભળાય? આ આખા ડુંગરમાં આવા ઝરણા નહીં હે ને તો બહુ જાજા એવા હે ને, આખા ડુંગરમાં ઝરણા છે, એટલે તમને એનો અવાજ સંભળાતો રહે। આ જો તો આ બધું આ હેવારી ગયું છે, આમાં તમારો પગ જાય તો પૂરું જ થઈ જવાનું। જોઈ લો, આમ ચડવું પડે છે, જો આવી રીતના હાથ દઈને। હજી અહીંયા વાંધો નથી, ઉપરતા તમારે 4 પગે થવું જોઈએ, 2 પગ અને 2 હાથ। ઓ ભાઈ સાહેબ, આ શું છે? આ રસ્તો છે, જોતા આને રસ્તો કહેવાય? આ જોઈ લો તો આવી રીતના વચમાં કાપીને રસ્તો ન બનાવ્યો, કાપીને નહીં, આ પાણી વહીને એક પ્રકારનું ઝીણું જ હશે, ત્યાંથી જોઈ લો રસ્તો થઈ ગયો। આવો જો, આવો તમે આ નીકળ। હા સાથીના મિત્રો, અમે પૂરેપૂરા 50% જેવું ચડી ગયા હે, હારીપટના થાકી રહ્યા હે, પાણી પી લીધું છે। અને ઉપર જે અટાણે અવાજ આવે છે ને, બધા જે રાયડું નાખે છે ને, ઝૂમ કરો ભાઈ, કીડા મકોડાની જેમ તમને દેખાતા હે ને અટાણ મેં, એ કીડા મકોડાની જેમ છે ને એ જગ્યા ઉપર જવાનું છે। પણ આ સામેથી હું જે વ્યૂ નિહાળું હોઉં ને, ખતરનાક વ્યૂ છે। વાદળા ધીરે ધીરે ભોટકતા આવે છે, કેમેરામાં તમને નહીં ખબર પડી છે। લેટ્સ ગો, 15 મિનિટનો પાવરો ખાઈને પછી આપણે ઉપર ચડવાના છે। પાછળનો વ્યૂ તમે મસ્તીનો માણી લીધો, એવી રીતના પાછળનો વ્યૂ આવે છે। અને હવે આ પહાડ પાછળનો દેખાય ને અમને થોડો છે ને દેખાવા માંડ્યો, નકર પેલા છે ને એ દેખાતો નતો। હવે જવાનો છે। કેમ છો? મજામાં? मजामा ओके। ऊपर चढ़े हैं बाकी? हाँ, बात चढ़ गए। मजा आया कि नहीं? अभी ऊपर जा रहे। अभी जाना है? हाँ, अभी जा रहे। कहाँ से हो? जाते गाँव से, नासिक तालुका जिला नासिक। महाराष्ट्र से? हाँ, महाराष्ट्र इधर के लोकल है हम। लोकल ही है? लोकल ही। कितना मजा आएगा ऊपर? ये इधर से ऊपर बहुत मजा है, बहुत अच्छा है, बहुत अच्छा है। आप हमारे साथ चलो, आपको सब इधर का सब दिखाएंगे, सब बताएंगे। ठीक है। અને વરસાદ વયો ગયો છે, વરસાદ વયો ગયો એટલે એની મીનિંગ એમ નથી કે એડવેન્ચર વયું ગયું છે।
અને અહીંયા થોડુંક છે ને રેલિંગ આવી ગઈ છે, કારણ કે અહીંથી પડવાની ને લપસવાની છે ને સમસ્યા બહુ જાજી રહી ને, એટલે જોઈ લે સાઈડમાં આવી છે ને રેલિંગ રાખી દીધી છે. પણ હાલો હવે એક કામ કરું, તમે થોડોક ટાઈમ લેસ જોઈ લો ને પછી ડાયરેક્ટ આપણે ઓલું એડવેન્ચર થ્રિલ વાળું તમને દેખાડું. થોડીક વાર પહેલા મહારાષ્ટ્રના લોકલ લોકો આવ્યા હતા, એને મને કીધું ફટાફટ તમે હાલવા માંડો, મોડું નથી કરવાનું, અને જો મોડું થાય તો જો આપણે મોડું કર્યું ને તો પૂરું, તો છે ને વારો નહીં આવી. એમ કીધું કે 300 લોકોને જ ઉપર જવા દે, પણ યાર આપણે ઉપરનો વ્યૂ તો દેખાડવાનો છે, અને હેઠે જો તો આ ગારો વધતો જ જાય છે યાર. અને ફાઇનલી ફૂલ વરસાદ આવવા માંડ્યો છે, અને જોઈ લો આમ ચડવાનું આવી ગયું છે. પવન યાર એવું આવે છે અહીંયા. ભાઈ તો બધા ચડે છે, કેમ ચડે છે જોતા એક બધા 4 પગે ચડે છે. હાથ દો ના થોડા ભાઈ, આ જોતા કેવી રીતે યાર આ આપણે ચડવાનું જોતા. હા અહીં પકડેલા બસ અહીંયા ઉપર ચડવાનું છે. ગરદી તો જો મારો અવાજ નહીં આવતો, એટલી ઉપર ગરદી છે. ઉપર ભારે પવન ભેગો વરસાદ હતો, અને વરસાદના ટીપાજી કાનની અંદર લાગતા હતા ને, વાત પૂછોમાં, એવી રીતે ખરાબ કાનની અંદર લાગતા હતા. અને મેં સપનામાં જરાય નતું વિચાર્યું કે અહીંયા આટલી બધી ટ્રાફિક હશે. સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને હું તો અહીંયા આવી ગયો, પણ ચક્કા જામ કરી દે એ લેવલની ટ્રાફિક હતી. અને અમે નહીં હે ને કલાક જેવા અહીંયા ઉભા રહ્યા હું કે આ ઉતરવા વાળા પેલા ઉતરી રહીએ. જીમ ટીમ ભાઈ હે ને ઉતરવા વાળા હે ને હવે જો ખતમ થતા જાય છે, એ ઉતરી જાય પછી આપણો વારો હે ને ચડવાનો આવી ગયા. કલાક હવા કલાક જેવું થયું હોય તો હું લાઈનમાં ચડી ગયો, પણ પછી ખબર પડી કે આ લાઈન તો વરી પાછી ઊભી રહી ગઈ. તમારે ઉપર ચડવું હોય તો ધીમે ધીમે લાઈનની વચમાં કરવું જોઈએ, તો તમે ઉપર ચડી શક્યો, નકર વારો નહીં આવીએ. મિત્રો અહીંયા હે ને ઝીણકી ખાચી છે, જો આ ખાચી ખાચીમાંથી હાથ રાખીને જોતા મારી પાછળનો વ્યૂ તમે જોતા 80 ડિગ્રી ઉપર હે ભાઈ, 80 ડિગ્રી ઉપર. અહીંયા છે ને ખાડામાં ધ્યાન રાખવું પડે, જો અહીં ખાડામાં હાથ રાખીને બીજાનો પગ ના પડી જાય, નકર આપણે તો એ નહીં થઈ ગયું. અહીંયા ખાડામાં હાથ રાખ્યો, ઓલે જો પગ દીધો એવી રીતના, એનું ધ્યાન રાખવાનું, એટલે આ રીતના ચડી જાઓ. અરે આ એકદમ સ્લીપરી છે યાર. આવી રીતના છે ને આ બધું પકડીને ચડવાનું યાર. અહીંથી તમારો પગ લહેરો તો તમારી શું હાલત થાય જોઈ લો. અહીંયા હે ને આમ ખાડા આપ્યા ને, એ બહુ સારું કામ કર્યું યાર. માંડ ઉભું રે ભાઈ, હો ભાઈ અહીંયા જોતો તો.
ગાઈસ અમે જેમ જેમ આગળ જતા જઈએ ને રસ્તો હાવ ટૂંકો થતો જાય. જો તો આ રસ્તો જોઈ લો. ઓહ તો કઈ જ ના હગાય. આને રસ્તો કઈ જ ના હગે. પ્લસમાં પાણી આવીને અહીંયા હેવા છે ને બહુ જામી ગઈ છે. આવી રીતના આમ ખાચી ગોતવી પડે યાર. હા પણ લે જલ્દી કર જલ્દી. व्हिडिओ करा. पब्लिक थांबून राहिले नाही. पब्लिक स्टॉप झालेले आहे इथं. जास्त नाही जागा नाही उभा राहिले. चला. અને ફાઇનલી ભાઈ આપણે ચડી ગયા. बाय. અને ફાઇનલી હરિહર ગઢના આપણે આ લોકેશન ઉપર પૂગી ગયા હતા. અને આવ્યા વેત જ આપણે એક વસ્તુ નોટિસ કરી ખાસ, ટ્રાફિક. ઓહો હો જોતા કયા લેવલની ટ્રાફિક હે ભાઈ અહીંયા તો. જેમ તેમ કરીને આપણે 80 ડિગ્રીનો પડાવ ચડી ગયા હે, જે તમે મોસ્ટ ઓફ સોશિયલ મીડિયામાં જોયો હે. પણ આગળ એક 90 ડિગ્રીનો ચડાવ આવે હે, જે તમે સોશિયલ મીડિયામાં ક્યાંય નહીં જોયો હે. તમારો ભાઈ તમને દેખાડવાનો હે. સો સ્ટે ટ્યુન. આ આટલે ઉપર ભાઈ આપણે આવતા રહ્યા અહીં ઓલું ચડીને. અને ગોલા આપણો એટલો નથી કે ખાલી ઓલું ઉપરનું જ ચડવું. ડુંગરને કોતરીને વચમાં રસ્તો બનાવ્યો હે, જે આપણે ઉપર જવા જો ને. ઉપર હે હનુમાન દાદાનું મંદિર, તો આપણે ઈ જોવાનું હે. જોઈ લો અહીંયા કેવી ગર્દી છે. ખતરનાક લેવલની ગર્દી છે મારો ભાઈ અહીંયા ગર્દી એટલી લેવલની હે ને, ધક્કા મુક્કીમાં જો તમે અહીંયા પડી ગયા ને તો પૂરું થઈ જાય. હવે કોઈ પણ પ્રકારની સેફટી નથી. જો આવી રીતના જો તો તમે એકવાર અહીંયા જો આમ વાદળા જાય અને ઉપર જોઈ લો અમારું હા ભૂટકી ગયું છે. અહીં તમને કોઈ પણ પ્રકારની દિવાલ દેખાય છે? નથી દેખાતી. ધક્કા મુક્કીમાં અમે આવી છે. આવા ધક્કા મુક્કીમાં એકબીજાની ઠેર પગને લાગી જાય ને ડાયરેક્ટ લઈ જાઉં. નહીં જોતા હવે હેવાર જ જામી ગયો છે. હવે લાગે તમને પ્યોર એડવેન્ચર ચેલેન્જ. આવા ચેલેન્જ ભાઈ આપણે બનાવી છે. એડવેન્ચર કરતા પણ ડેન્જરસ છે આના વાંદરા. આના વાંદરાથી તમારે ખાસ સાવચેતી રાખવી જોઈએ. અને આ ચેલેન્જ વિડીયો દરમિયાન ભાઈ મને 2 વાર વાંદરું કડી ગયું છે. હાલો અહીંયા જો કોઈ પણ પ્રકારની છે ને સાઈડમાં દિવાલ નથી, સેફટી દિવાલ નથી. આવી રીતના તમારે ટેકો લઈને ચાલવાનું છે. અમે અહીંયા છે ને ખાલી 2 ડગલા જ હાલી છે. માંડ વારો આવ્યો છે. અમે કોઈ હાલીને આવતું હોય બહુ ધ્યાન રાખવાનું યાર. આપણી ઠેં હિને ના લગી જાય ને નકર ઈ બિચાડે વયો જાય. જો તો આ એકદમ વાદળ જ છે અહીંયા. વાદળની વચ્ચે છે યાર. અમે એવી બીક લાગે છે ને અમને, એમ થાય કે આગળ પગ લપટી જાય, આગળ પગ લપટી જાય. જોતા આ બધા હાવ હેવાર જામી ગયું. જોઈ એવી રીતના સેમ ટુ સેમ જો આ રોડ ઉપર એવો ને એવો હેવાર જામી ગયો હોય. હવે આ હરિહરગઢ આપણા શિવાજી મહારાજે બનાવ્યો હતો અને મને બહુ જોરદાર ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોવા મળી. આ દેખાય તમને હોલ જેવું? આ એક દૂરબીન છે. ઘણીવાર શિવાજી મહારાજ અહીંયાથી દુશ્મનોની નજર રાખતા હતા. અને આ ઇન્ફોર્મેશન મને અહીંના લોકલ મરાઠી લોકોએ કીધી છે. બીજી એક ખાસ વસ્તુ કે મને કોઈ મરાઠી ભાષા બોલવામાં ફોર્સ નતો કર્યો. અહીંના લોકો ખરેખર બહુ સપોર્ટિવ હતા. અત્યારે આપણે ગઢના આ એરિયામાં હે, ડુંગરની વચ્ચે કોતરીને બનાવ્યો ને એ રસ્તામાં હે. સામેથી આવેવાળી પબ્લિક ઘણી બધી છે. આપણે એનો વેઇટ કરવો જોઈએ. જેમ જેમ લાઈન ચાલુ થઈ છે નીકળી જોઈ નમી હાલવાનું ને મારા જેવા તો ભટકી જાય. આ એવડી ગળદી થઈ ગઈ છે. ઉપરનો નજારો મારે જોવો છે કે આપણે આટલી મહેનત કરી તો પછી ઉપર કેવો નજારો. હવે અમારે અહીંયા ચડવાનું છે ને, જ્યાં જોતા જોતા મારું છે ને ડોકું આમ થઈ ગયું. આ તો મને લાગે પૂરેપૂરું 90 ડિગ્રી છે ને એવું ચડવાનું છે. વિડીયોમાં જેવી રીતે મેં આગળ વાત કરી હતી કે બીજો એક 90 ડિગ્રીનો પડાવ છે. હવે ઈ ચડાવ ઉપર આપણે જવાનું છે. હા કેવડે તો જાને કર બાવરિયામાં ઘા તો જાઓ. અહીંયા સાઈડમાં ઝીણી ઝીણી છે ને ખાચી દીધી છે. ઈ પકડીને તમે છે ને ચડી જો તો પાછળનો વ્યૂ જો યાર તમે.
આવી રીતના યાર અમે ચડી ગયા જોઈ લો આ પૂરેપૂરું 80 ડિગ્રી જ છે જોઈ લો अब ये 90 डिग्री हो गया भाई હવે તો યાર 90 થવા આવ્યું હવે તો યાર 90 ડિગ્રી થવા આવ્યું જો તો चल स्वर्ग में आ गए ठंडी लगी આ ચેલેન્જ આપણે ભાઈ લીધો આનાથી અઘરો ચેલેન્જ મેં મારી લાઈફમાં કદી નથી કર્યો ફરી પાછું આ નહીં હે ને એ 90 ડિગ્રી ચડીને આવી ગયા પણ ફાઇનલ નથી પૂગ્યા હજી અમે ફાઇનલ હજી ઉપર હે ટાઈટ એટલી ચડી ગયા ને થોડોક ચા પી લઈ પેલા યાર એક વસ્તુ ખાસ ઉપર આવો ને તો ચા બિસ્કિટ અને બીજી બધી સામગ્રીની વસ્તુ થોડીક મૂંઘી રહેવાની છે અને 15-20 મિનિટનો અમે આયા પોરો ખાઈ લીધો. તમે પોરો ખાઈ લો હે ને તો પછી પૂરું કારણ કે આ ભીના કપડા હે ને હવે હજી પવન આવે એટલે ભીના કપડા તમને એટલા ભીના લાગ્યા ને કે વાત પૂછવામાં અને હવે લગભગ ઓલમોસ્ટ હે ને ઉપર આમ પૂગું આવ્યા હે ને આઈને તમે રસ્તા જોઈ શકો એક વસ્તુ છે પણ કોઈ પણ પ્રકારની ભાઈ હવે ગળદી નથી ટ્રાફિક બધી વહી ગઈ ટ્રાફિકમાં એડવેન્ચર કરવો ખરેખર બહુ અઘરો પડે કારણ કે યાર અમે ખરેખર નહીં હે ને તો ઘણા બધા અમે હે ને શૂટિંગ લઈ નથી થઈ ગયા આટલી મહેનત કરીને આપણે જે વસ્તુ ઉપર આવવાના હતા ને એ વસ્તુ ઉપર આપણે આવી ગયા આપણે એકદમ અત્યારે હરિહર ફોર્ટની ઉપર આવી ગયા હરિહર ગઢની ઉપર આવી ગયા છે અને ઉપર જોઈ લો તળાવ છે અને આપણે જે દાદા કહેવાય હનુમાન દાદા એનું જ રીતે તમને મંદિર દેખાડી દઉં જોઈ લો કોઈ પણ પ્રકારનું ભાઈ મંદિર નથી રહેવાનું મૂર્તિ રહેવાની છે એકદમ ખુલ્લી બજરંગબલી એની પાછળ તળાવ છે તમે જોઈ શકો મારી પાછળ દાદાનું મંદિર છે મંદિર નહીં પણ તમે કહ્યું મૂર્તિ છે કહી શકો અને એની પાછળ તળાવ છે જોયું ખાલી એટલું હજી જોવા હતું બધા લોકો અહીં ઉપર સુધી આવે છે પણ કહેવાય ને કે મંજિલ મળી જાય ને એની ખુશી ના હોય જે સફર હોય ને એની ખુશી અલગ હોય તો એ સફર કરવાની અમને ખરેખર બહુ એટલે બહુ મજા આવી ને બહુ એડવેન્ચર હતું અને બીક એવી જ લાગી હતી એકમાં એન્ડિંગ ટોચ ઉપર આપણે આવી ગયા છે એન્ડિંગ ટોચ ઉપર અને આ એન્ડિંગ ટોચ રહેવાની આનાથી ઉપર કંઈ નથી અને હેઠે તમને કંઈ એટલે કંઈ પૂછ્યું નહીં હાવ વાદળા થાય છે જોઈ લો ખતરનાકમાં ખતરનાક ભાઈ આપણો ચેલેન્જિંગ એડવેન્ચર વિડીયો છે આ ધેટ્સ ઇટ ગાઈઝ આજના ચેલેન્જિંગ વિડીયો માટે આટલું જ અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો દિલથી યાર કમેન્ટ ઠોકી દેજો યાર બહુ એટલે બહુ જ હજી મહેનત કરી છે વાંદરું કઈડાયું છે ને બીજો કોઈ નેક્સ્ટ ચેલેન્જ કે એક્સપેરિમેન્ટ કરવો હોય તો એ કોમેન્ટ લખી દેજો આજનો વિડીયો આપણે કરી નાખીએ અહીં પૂર્ણ